હું બાળક હતો ને એટલે લગભગ મારે કાકીનો સંબંધ વધારે, ગમે એ જ્ઞાતિને મારે કાકી હોય તો કાકી કહું ને એટલે તરત જ મારા માથા ઉપર હાથ મૂકી, કેમ છે મારો બેટા, મારા દીકરા. એટલે 17 થી 18 વર્ષનો થયો ત્યાં સુધી મને પરમાત્માએ માતાનો પ્રેમ આપ્યો. આ પરમાત્માની પહેલી વ્યાખ્યા. આ પહેલો કાર્યક્રમ મારી સાથે એને યોજ્યો તો આ. પણ જ્યારે હું આનો ઉસ્તાદીને એટમ બોમ્બ બન્યો એટલે અમારે અને પરમાત્માને દેર અને ભોજાઈનો સંબંધ થયો. સમજાઈ ગયું? એકવાર મને એ પાડી દે, એકવાર એને હું પાડી દઉં, આવું બહુ હોય. એમાં એ આજે હતો ને કે નજર નાખીને ધ્યાન લાગી જવું જોઈએ, એ દેર ભોજાઈનો પ્રેમ હતો અમારો. એ ક્રિય અને હું કરું પણ દુઃખી તો હું થાય. અને ભાભી હંમેશા મજાક દ્વારા જ ઓલા દુઃખી કરે. એટલે આ સમય મારો ઘણો આવ્યો. આ તો એક પ્રકારે ને અનંત પ્રકારે મને એ પાડી દીધું અને હું એને પાડી દીધું. નાજીર સાહેબે કીધું જો એને એ સંપૂર્ણ સમજી લીધું કે અલખ તારા નામનો ઘર ઘર જગાવી દઉં, તને પણ હું વિવર કરી મૂકું કે તારે મારા દર્શન કરવા આવવું. કારણ કે હું જો હવે કેવી રીતે પછી એની યારે સીવું છું કે એના નામનો, અલખના નામનો એનામાં જાગૃતિ કરી દઉં. એટલે અમારે બેયના દોસ્તી કટ થઈ. હવે એ મને કાંઈ દાવો દલીલ કે ફરિયાદ ન કરી શકે, હું એને પણ કાંઈ દાવો દલીલ કે ફરિયાદ કરી શકું નહીં. સમજાઈ ગયું? આ વેદના, એક વેદના મને એ આપે, એક વેદના હું એને આપું, આવું અમારે બહુ હોય. હવે એ બેથી નિવૃત્ત છે. માતાનો પ્રેમે ખતમ થયો, દેર ભોજાઈનો ખતમ થયો અને ભક્ત અને ભગવાનનો પણ ખતમ થયો. અને એને હું ચેલેન્જ દઉં, તારા જ થાય તારે કરી લેવાનું, મારા જ થાય હું કરી લઈશ. આ મારું જીવન. બસ. આ પરમાત્મા તમને 3 રીતના, પરમાત્માએ તમને આ 3 રીતના તમને બધા અનુભવો કરાવ્યા. પેલા માતા રૂપે, બીજી વખત આવી રીતના. ભાઈ એ પ્રેમ હું બોલી શકું નથી. પછી ગમે એ જાતની કાકી હોય ને આમ માથું મારા એના કોણીમાં લઈ અને આમ મને ભસ ભરી જાય. અને આ ખીરારા જાતો કેટલી માતા હોય, આખો દી મારે કામ કરવાનું, તગારા ઉપર ત્યાં હોઈ ગયો. મારું ગોદડું તાજનું ઠરી લેઠું પડી ગયું હોય ને તો માથે દિવસ રાતમાં 3 વાર ઉઠાડવા આવે અને સવારે 6 વાગ્યામાં ઉઠાડી ચા ને રોટલી કરી દે, એ ખાય અને સીધો હું તગારા ઉપાડવા ગયો જાઉં. આ કેવડો માતાનો પ્રેમ કહેવાય. એટલે તમે દરેક વાતમાં એ વાત સાથે જોડાયેલા રહસ્યની વાત કરતા હોવ છો. તો તમને આ 3 રીતના તમે વાત કરી કે પરમાત્મા તમને અનુભવો આપ્યા, પેલા માતા રૂપે, પછી દેર ભોજાઈના સંબંધ રૂપે, જેમાં તમે બધી વાત કરી, અને ત્રીજું તમે હવે કાંઈ નથી. તો એ 3 પાછળ એક રહસ્ય શું હતું? તમને માતા રૂપે જ્યારે પ્રેમ આપતા તો એની પાછળ તમને શું કહેવા માગતા, શીખવાડવા માગતા, એવું કંઈ ખરું? પેલી વાત તો સમજુ કે મને આ કંઈ ખબર નહોતી, પસાર થયું. બરાબર, ત્યારે નહોતી ખબર, પણ હવે તમે જોવો તો તમને. જ્યારે હું ઓકે થયો ત્યારે એક લડત થઈ અમારે ને ભગવાન. ત્યાંથી અમારે આ દોસ્તી જે હતી એ પૂરી થઈ. હવે અમે બે વિરોધાભાસમાં છીએ. એટલે એને
અંદરથી મને પ્રેરણા આવે ને હું ભગવાન કહેતો. એટલે હું આમો પ્રશ્ન કરું ને એટલે મને એને પ્રેરણા આપી કે તારે હજી જન્મ તો લેવો પડશે. કારણ કે હું એટલો પાવરફુલ ઉસ્તાદ થઈ ગયો હતો. ભાઈ સાહેબ બાપા માનતા જ ન કરું એ કેમ? જો તમારા નિયમની અંદર ચિત્તની વૃત્તિનો લય થાય એ જન્મ મુક્ત થાય એવો નિયમ નથી તો કે છે ને, તો હું મારે જન્મ ન લેવો પડે, હું લેવો જ નહીં. પછી ઘણો સમય આની ચર્ચા આવી એટલે મને એમ થયું આ નમતું દઈ દેવા દે ને, એટલે મેં નમતું આપી દીધું. જો તને મંજૂર હોય તારા નિયમમાંથી હું પસાર ન થયો તો તું તારે જન્મ દઈ દે. એટલે જે માતાના ખોરિયા આજે વખતે જન્મો છો એ માતા હોવી જોઈએ. ત્યાંથી અમારે ને એને બ્રેક લાગી છે. દેવાંગભાઈ થોડીક વાત કરો ને, એ શું બ્રેક લાગી ગઈ, એ શું થયું એની વાત કરો ને થોડી. મારે જન્મ લેવો શક્ય નથી 101%. એટલે જ પ્રશ્ન આવ્યો ને કે એ જ માતા મને મળવી જોઈએ. એટલે તમે સામે એવી વાત મૂકી કે શું તમે પ્રશ્ન કરો હા તો હું પ્રશ્ન ન કરી શકું. બરાબર. ચિત્તનો લય થવો શાસ્ત્રોનો ને ઋષિમુનિઓનો સિદ્ધાંત છે કે જેને ચિત્તનો લય થયો એને જન્મ ન હોય અને એ તરત જ મરી ગયો. પછી કેમ આવું ફંડો હાલે? હા તો એવું તમને શું કામ પરમાત્માએ તમને એવી પ્રેરણા આપી પાછો જન્મ લેવો પડશે? નો હાલે. પણ તો પણ તમને એને એવી પ્રેરણા આપી ને. કીધું ને ઈ જ માં જોઈ મારે. અચ્છા. અને એની શરૂઆત ક્યાંથી કરી? આ જ મકાનમાં અહીંયા ફરિયામ ખાતર હોય મારો. એટલે એવું હિન્દી ભાષી હતો એ એમ કે કુશ બાતો બાતીશ. એટલે મારે પ્રશ્ન કરવાનો એ જવાબ દે. સવારનું એ ગોદડું ઓઢીને આ ધંધો હાલતો અમારો. એટલે જે મારા ઘરે રહ્યો છો તો પરિવર્તન એની મેળે આવે છે. ભલે તમારો વિચાર આવે, નિર્ણય આવે, તમને સમજાય. જો આ મુદ્દો છે. આ વર્તમાનના સંઘથી જો આવો નિયમ હોય અને એને નિયમ બનાવ્યો છે ને કે જે તમારામાં નહીં હોય એ તમારા માટે વિશ્વમાં નહીં. આ નિયમ તો મારો બનાવેલો નથી. નિયમ તો જેને આ જગત બનાવ્યું છે એને બનાવ્યું. પછી એની સામે પ્રશ્ન ન કરવાનો હોય, દીવાનું હોય અને મરી ગયેલને એ મારી શકે નહીં, મુક્તને બંધનમાં નાખી શકે નહીં. એનો નિયમ નથી ને. એના નિયમથી પર ન થઈ શકે એમ હોય તો હું મારા જ નિયમથી પર ન થઈ શકું. કારણ કે મારું નિયમ શું છે? મારું જીવન. કારણ કે કદાચ જેલમાં પૂરી દે, મને ખબર છે 2 ટાઈમ જમવાનું જોઈશે, અહીંયા મરી જાય તો મને ક્યાં નક્કી છે કે આ જેલ કહેવાય? હે, મારે બેવું જ છે. પછી કોઈ ટૂંકર કોથળામાંથી બેહારે, કોઈ ફૂલની ગાડી ઉપર બેહારે. મારે તો બેહવું છે. મારા માટે કોથળો સમાન છે, ફૂલની ગાડી સમાન. સમાનતા છે ને.